હવે કોરોના વાયરસનું બીજું નવું વેરિયન્ટ પેટર્ન વિશ્વમાં આવી ગયું છે અને વિશ્વમાં તેમજ કેસમાં ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે અને એવું કહેવામાં આવે છે કે નવું વેરિયન્ટ ઓમિક્રોનનું ગ્રુપને છે અને છેલ્લા 2 અઠવાડિયામાં યુએસમાં આ કેસમાં ઝડપથી વધી રહ્યા છે અને યુએસમાં CDC અનુસાર WHOમાં આ વેરિયન્ટમાં ઓફ ઇન્ડિયન્સમાં શ્રેણીમાં સામેલ કરી કે મોનિટરિંગમાં આ સલાહ આપી. અમેરિકામાં વૈજ્ઞાનિકોએ માનવું કે હાલમાં કુલ કોવિડ કેસમાં 7% કેસમાં આ વેરિયન્ટને કારણે આવનારા દિવસોમાં વધુ ફેલાઈ રહ્યું છે અને લોકોમાં સાવચેતી રહેવાની જરૂર આવી રહી છે. સ્થિતિમાં સવાલ ઊભો થઈ રહ્યો છે કે આ નવું વેરિયન્ટ ભારતમાં ખતરો નવો વેરિયન્ટ કરતાં અલગ કેવી રીતે ચાલો જાણીએ કે કોરોના પેટર્નમાં આ વેરિયન્ટમાં શું કહે છે કે આરોગ્ય નિષ્ણાતો કોરોના વાયરસમાં હોવાની હંમેશા હાજર રહે છે અને આ માત્ર તેની અસર ઘટાડવાની શક્યતા છેલ્લા 2 વર્ષોમાં કોરોના પેટર્નમાં ધ્યાન આપ્યું. કોરોનાના જોખમમાં આ શરદી ઉધરસ ફ્લૂ જેવા સામાન્ય રીતે વાયરસમાં લક્ષણો મારી પરંતુ રાખવો જોઈએ અને આ કમરમાં આવેલા વેરિયન્ટ ઓમિક્રોન સબ વેરિયન્ટમાં શું ભારતમાં વેરિયન્ટનો ખતરો નિષ્ણાતો કહેવામાં છે કે ઓમિક્રોન વેરિયન્ટમાં છેલ્લા વર્ષમાં વધુ સમયે વિશ્વમાં આ પ્રકારના આવતા પરંતુ આ જોખમમાં ઓમિક્રોનના કોઈપણ પેટા વેરિયન્ટ ફેફસાંનો આ ખતરો નથી. સાવચેતી રાખવી જોઈએ કે અત્યાર સુધીના જોવાલાયક આ કોરોના નવા કેસોમાં આવી રહ્યા છે કેમ કે તેમની વચ્ચે કોઈ નવા પ્રકારના પેટર્ન કોરોના નવું વેરિયન્ટમાં કોવિડ-19 વેરિયન્ટમાં આવી સ્થિતિમાં તેના લક્ષણો પણ અલગ નથી. તેના પ્રભાવિત માથાનો દુખાવો અને ગળામાં દુખાવો, માથાનો શરદી